કાઠમાંડુથી ગોરખપુર જઈ રહેલી એક બસ નદીમાં ખાબકતા 12 લોકોના મોત થયા છે। આ બસ ગુજરાતની હોવાનું અનુમાન છે, જેના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ બસ GJ14 રજીસ્ટ્રેશન નંબર ધરાવે છે, પણ આ અંગે સત્તાવાર માહિતી મળી નથી। ધાદિંગ જિલ્લાના નાગઢુંડા પાસે બસને અકસ્માત નડ્યો છે। આ બસમાં 51 મુસાફરો હતા। હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે। આજે સવારે 6:40 આસપાસ પ્રવાસીઓને કાઠમાંડુથી આવતી બસ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી। તો કાઠમાંડુથી ગોરખપુર જઈ રહેલી એક બસ નદીમાં ખાબકતા 12 લોકોના મોત થઈ ગયા છે। આ બસ ગુજરાતની હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, જેના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ બસ GJ14 રજીસ્ટ્રેશન નંબર ધરાવે છે, પણ આ અંગે સત્તાવાર માહિતી મળી નથી। ધાદિંગ જિલ્લાના નાગઢુંડા પાસે બસને અકસ્માત નડ્યો છે। આ બસમાં 51 મુસાફરો હતા। હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે। આજે સવારે 6:40 આસપાસ પ્રવાસીઓને કાઠમાંડુથી આવતી બસ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી। તો આપ તસવીર જોઈ શકો છો GSTVની સ્ક્રીન પર, જે અકસ્માત બસને નડ્યો છે તે બસના દ્રશ્યો આપ જોઈ શકો છો। હાલ રાહત બચાવ કામગીરી પણ ચાલી રહી છે। કેટલાક લોકોના માર્યા ગયાની પણ આશંકા દર્શાવાઈ રહી છે। 51 લોકો આ બસમાં સવાર હતા। નેપાળ પ્રવાસે આ બસ ગુજરાતથી જઈ રહી હતી અને ત્યાં જ કાઠમાંડુ પાસે તેને અકસ્માત નડ્યો છે। ઊંડી ખાઈમાં આ બસ ખાબકી જતા કેટલાક લોકો માર્યા ગયા છે। 51 મુસાફરો આમાં મુસાફરી કરતા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। બસમાં અકસ્માત કરતા 51 લોકોમાંથી 12 લોકો મોતને ભેટ્યા છે। અકસ્માત એટલો ભયંકર હતો કે બસ ઊંડી ખાઈમાં ખાબકી ગઈ હતી। આ બસનો નંબર GJ14 MH9990 છે। કાઠમાંડુથી ગોરખપુર આવી રહેલી બસ ઊંડી ખાઈમાં ખાબકી જતા 12 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 51 લોકો આ બસમાં મુસાફરી કરતા હતા। ગુજરાતની બસ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે અને તેના કારણે જ લોકોની ચિંતા પણ વધી ગઈ છે। તો કાઠમાંડુથી ગોરખપુર જઈ રહેલી એક બસ નદીમાં ખાબકતા 12 લોકોના ઘટના સ્થળ પર મોત થઈ ગયા છે। આ બસ ગુજરાતની હોવાનું અનુમાન છે, જેના કારણે લોકોની ચિંતા પણ વધી ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ GJ14 રજીસ્ટ્રેશન નંબર ધરાવે છે, પણ આ અંગે સત્તાવાર માહિતી મળી નથી। ધાદિંગ જિલ્લાના નાગઢુંડા પાસે બસને અકસ્માત નડ્યો છે। આ બસમાં 51 મુસાફરો મુસાફરી કરતા હતા। હાલ રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આજે સવારે 6:40 આસપાસ પ્રવાસીઓને કાઠમાંડુથી આવતી બસ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી। પ્રવાસીઓ કાઠમાંડુના પ્રખ્યાત પશુપતિનાથ મંદિરના દર્શન કરી પાછા ફરતા હતા, ત્યારે પૃથ્વી હાઈવે પર જીરાફે ખોલા નજીક બસ ખીણમાં ખાબકી હતી, જેમાં 12 મુસાફરોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા છે, જ્યારે કે 39 મુસાફરો ઘવાયા છે। ઘાયલોને કાઠમાંડુની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 6 મુસાફરોની સ્થિતિ નાજુક જણાવાઈ રહી છે। નેપાળ આર્મી, નેપાળ પોલીસ, આર્મ્ડ પોલીસ ફોર્સ અને સ્થાનિકોની મદદથી રાહત બચાવ કાર્ય હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે।